નમસ્કાર બાળકો, મા શારદાને પ્રણામ. ચેપ્ટર 2 એકમ અને માપન. સ્વાધ્યાયનો 15મો દાખલો છે કે ભાઈ આવું એક સૂત્ર એક વિદ્યાર્થીએ ભૂલથી લખી નાખ્યું. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદમાં આવે છે, એને એ ભૂલી ગયો કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c આમાં ક્યાં આવે, એ ભૂલી ગયો. તો પારિમાણિક સૂત્રથી કેવી રીતે ચેક થઈ શકે એવું પૂછ્યું છે, અને ક્યાં મુકાય અને કેટલી ઘાત મુકાય, બરાબર કે નહીં? તો તમને ખ્યાલ છે કે હંમેશા દરેક સરવાળા બાદબાકીમાં દરેક પદનું પરિમાણ સરખું હોવું જોઈએ. હવે જો આ 1 તો પરિમાણ રહિત છે ને, તો 1 ની પાછળનું જે પદ છે, બરાબર કે નહીં, એને આપણે 1 - x કહીએ તો x પરિમાણ રહિત હોવું જોઈએ ને, x પરિમાણ રહિત હોવું જોઈએ. જો m અને m0 બેવના પરિમાણ તો સરખા છે, એટલે આ આખું જે છેદનું પદ છે તે પરિમાણ રહિત કરવું હોય તો આ આની અહીંયા જે પદ આવે તે પરિમાણ રહિત હોવું જોઈએ કે નહીં, બરાબર કે નહીં? હવે આપણે કહીએ કે x બરાબર v² * c રેઝ ટુ સપોઝ y. આપણને ખબર નથી કે y એટલે કેટલા, પરિમાણ રહિત છે, પરિમાણ રહિત છે, બરાબર કે નહીં? તો therefore આપણે આવું લખાય. હવે v² એટલે m0 l1 t - 2 t - 1 એનો સ્ક્વેર, અને c એટલે પ્રકાશનો વેગ જ છે, m0 l1 t - 1 dy. અને આનો જવાબ આવી જવો જોઈએ m0 l0 t0. તો આને એવું કહેવાય m⁻⁴ l⁻² પ્લસ y, બરાબર ને, t⁻⁻² માઇનસ y બરાબર m0 l0 t0. કમ્પેર કરીએ તો 2 + y બરાબર 0. therefore y બરાબર -2. અહીંયા -2 મૂકી દો તો therefore x બરાબર હવે શું થઈ ગયું કહો, v² c⁻², એટલે v²/c². એટલે છેલ્લું સૂત્ર શું આવી ગયું આપણું, m બરાબર m0 upon 1 - v²/c² રેઝ ટુ 1/2. ઓકે, થોડુંક લોજિક દોડાવવાનું. બીજું કે કેટલીક ટેક્સ્ટ રેફરન્સ બુક્સમાં અને જોઈએ છીએ, અને કેટલાક શિક્ષકોના સાહિત્યમાં કે વર્ણન લખે છે. બને ત્યાં સુધી આપણા જે સાયન્સના વિષયો છે, બરાબર, એમાં ખાસ કરીને ફિઝિક્સ, બરાબર કે નહીં, તો કોન્સેપ્ટથી જ જવાનું. શબ્દો બહુ લખવાથી એટલું ચિત્ર ક્લિયર નહીં થાય જેટલું તમે એને ગણીને બતાવશો. વાત સમજાણી ને? જો આ m અને m0 ના પરિમાણ સરખા છે, એટલે આ છેદ પરિમાણ રહિત હોવું જોઈએ. એમાં 1 તો પરિમાણ રહિત છે, એટલે આ પદ પરિમાણ રહિત હોવું જોઈએ. એ પદનું નામ મેં x રાખી દીધું. તો x માં v² આવે છે અને c બારે ત્યાં મૂકવાનો છે, પણ c ની કેટલી ઘાત એ પહેલેથી ન કહી શકાય, એટલે y ઘાત ધારી. તો y ની કિંમત -2 આવી, એ પછી મૂકી દીધા, એટલે ફાઇનલ સૂત્ર આવું એવું આ સાચું છે. ઓકે, હવે આ સૂર્ય વિશે થોડી માહિતી આપી છે કે ભાઈ સૂર્ય જે હોય એનો ગર્ભ ભાગ છે, કોર, એનું ટેમ્પરેચર 10⁷ કેલ્વિન છે, અને એનો જે પૃષ્ઠ બાહ્ય ભાગ છે આખો, એનું ટેમ્પરેચર ઘણું ઓછું 6000 કેલ્વિન છે, મોટો ગેપ. ઓકે, તો સૂર્યમાં અવસ્થા કઈ હશે, બરાબર કે નહીં, આપણે નક્કી કરવાનું છે. ઓકે, તો આપણે પહેલા ઘનતા ગણવી પડે. તો ઘનતાનું સૂત્ર શું છે? પહેલા દળ ભાગ્યા કદ. તો આને આ દળને આપણે કેપિટલ M કહી દઈએ, ત્રિજ્યાને R કહીએ છે, તો m/4/3 πr². કદ એટલે ઘનફળ, ખબર છે ને? તો આપણે વેલ્યુઝ મૂકી દઈએ. 3 ઉપર લઈ જાઉં છું, 3 × 2.0 × 10⁻30 ડિવાઇડેડ બાય 4 × 3.14 × 7.0 × 10⁸ નો ક્યુબ. હવે આનો યુનિટ શું આવશે બાળકો? કિલોગ્રામ/મીટર³ આવશે. જોતા છે. હવે આપણે એને ગણી કાઢીએ, બરાબર કે નહીં? તો આ છે ને 3 × 2 = 6 તો થઈ ગયા, 6 ડિવાઇડ બાય 4, 4 અને આ બેનું મલ્ટીપ્લિકેશન છે ને 12.56 થાય, બરાબર. હવે હજી ડિવાઇડ બાય કેટલા કરવાના છે? 7 ડિવાઇડ બાય 7, 6 divided by 12.56
ડિવાઈડ બાય 7 ડિવાઈડ બાય 7 ડિવાઈડ બાય 7 0.00 આ ઘનતા માટે શૂન્ય છે 0.00139 ઇન્ટુ 10 રેઝ ટુ હવે આ 24 આમાંથી સબટ્રેક્ટ થશે એટલે 6 કિલોગ્રામ પર મીટર ક્યુબ પણ આપણે આના રીતે લખી શકીએ 1.39 ઇન્ટુ 10 રેઝ ટુ 3 કિલોગ્રામ પર મીટર ક્યુબ આનો 9 નો લખવો હોય તો નિયરલી ઇક્વલ ટુ 1.4 ઇન્ટુ 10 રેઝ ટુ 3 કિલોગ્રામ પર મીટર ક્યુબ કદાચ આને ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં લખવું હોય જરૂર નથી પણ લખવું હોય તો 10 રેઝ ટુ 3 કિલોગ્રામના ગ્રામ થાય 10 રેઝ ટુ 3 ગ્રામ અને મીટર ક્યુબ છેદમાં આવે છે એના 10 રેઝ ટુ 6 સેન્ટીમીટર ક્યુબ થાય તો પછી આ ખાલી 1.4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આવે તમને એમ થાય સીજીએસમાં હું કેમ ફેરવ્યા તો કે હું તમને કારણ સમજાવું એક જ મિનિટ પેલા નથી આપીએ હવે જો પાણીની ઘનતા આપણે 1 લઈએ છીએ ને 1 એટલે પહેલી વાત તો એ કે આ ઘનતા પાણી કરતાં વધારે છે એટલે વાયુ અવસ્થા તો નહીં જ હોય પ્રવાહી અવસ્થા હશે અથવા ઘન અવસ્થા હશે ઓકે પ્રવાહી અવસ્થા હશે અથવા ઘન અવસ્થા હશે પણ વાસ્તવમાં એક ચોથી અવસ્થા છે જેને કહેવાય છે પ્લાઝમા અવસ્થા એ પ્લાઝમા અવસ્થામાં કેવું હોય કે જો વ્યવહારુ જીવનમાં એકલો ધનભાર કે એકલો ઋણભાર મુક્ત ન હોય હે ને પણ પ્લાઝમા એક એવી અવસ્થા છે કે જે આટલા ઊંચા તાપમાને જોવા મળે કે જ્યારે ધનભાર અને ઋણભાર બરાબર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા એટલે સૂર્ય ઉપર એકચ્યુઅલી શું થાય છે પ્રોટોન પ્રોટોન ચક્ર નામની પ્રક્રિયા થાય છે એટલે પ્રોટોન એકલા છૂટા ફરતા હોય ભટકાય જોડાઈને ડ્યુટેરોન બનાવે પ્રક્રિયાને અંતે પાછા પ્રોટોન છૂટા પડે એ રીતે બરાબર તો એ પ્લાઝમા અવસ્થા કહેવાય છે કે જેમાં ધન આયન ને ઋણ આયન અથવા ધનભાર ને ઋણભાર મુક્ત અવસ્થામાં હોઈ શકે છે એટલે પ્લાઝમા અવસ્થા સૂર્ય પર છે ટૂંકમાં વાયુ અવસ્થા નથી બરાબર એકદમ ક્લિયર સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો બાય